નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન જ્ઞાન લાઈવ ઉપર. મિત્રો, તમારા માટે દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટે ઓશન જ્ઞાન લાઈવ હાજર થઈ ચૂક્યું છે. અને દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના આઈએમપી ક્વેશ્ચન પેપર, કેવા ક્વોલિટી ક્વેશ્ચન પેપર આપણે લઈને આવી ચૂક્યા છે. ક્વોલિટી ક્વેશ્ચન પેપર એટલા માટે કહીએ છીએ કારણ કે આપણા જે ક્વેશ્ચન પેપર છે ને, જે સોલ્યુશન છે ને, એ તમારી બ્લુ પ્રિન્ટ પ્રમાણે છે. બ્લુ પ્રિન્ટ પ્રમાણે તો હશે જ, પણ એના પ્રશ્નો આપણે ક્યાંથી લીધા છે ખબર છે તમને? તો એ પ્રશ્નો આપણે લીધા છે તમારી સ્વાધ્યાયન પોથીમાંથી, તમારી એકમ કસોટીમાંથી, તમારી ત્રિમાસિક કસોટીમાંથી, તમારી પરખ પ્રશ્ન બેંકની અંદરથી અને ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્રો છે ને તેની અંદરથી વીણીને ગોતીને આપણે આ પ્રશ્નો જે છે એ અહીંયા આપણે ભેગા કર્યા છે. એટલા માટે જ આ જે પ્રશ્નપત્ર છે ને તમારા માટે ખાસ અને ઇમ્પોર્ટન્ટ બની જાય છે. તો ચાલો દોસ્તો, શરૂ કરીએ આપણે સરસ મજાનું આ ધોરણ 8નું અંગ્રેજી વિષયનું ધોરણ 8નું આપણું જે અંગ્રેજી વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026નું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સોલ્યુશન. આ વિડીયોની લિંક તમારા દોસ્તો, મિત્રો, ભાઈબંધ, દોસ્તાર, બેનપણીઓ, સખીઓ જેઓ પણ ધોરણ 8ની અંદર અભ્યાસ કરે છે ને એ દરેકને શેર કરી દેજો. ખાલી વિદ્યાર્થીઓને જ નહીં પણ શિક્ષકોને પણ ઉપયોગી થશે, વાલીઓને પણ ઉપયોગી થશે ને ટેટ શિક્ષક બનવા માટેની જે તૈયારી કરે છે ને એવા વિદ્યાર્થીઓને પણ ખૂબ જ ઉપયોગી થશે. એ લેવલના ક્વેશ્ચન પેપર આપણે સેટ કરીએ છીએ, તૈયાર કરીએ છીએ. બરાબર, બીજી ચેનલની જેમ નથી કે ભાઈ અહીંયાથી 5-6 પ્રશ્ન ઉપાડી લીધા ને અહીંયા મૂકી દીધા. એવું નથી. એક ક્વેશ્ચન પેપર તૈયાર કરવામાં મિત્રો 2-2 દિવસનો સમય લાગે છે. એટલા માટે અમે કહીએ છીએ કે અમે ક્વોલિટી ક્વેશ્ચન પેપર આપીએ છીએ. બરાબર, કે જે તમારી પરીક્ષાની તૈયારી માટે તમને 100% ઉપયોગી થાય એવું સરસ મજાનું ક્વેશ્ચન પેપર હોય છે. તો 18/4/2026 ને શનિવારના રોજ તમારું આ ક્વેશ્ચન પેપર લેવાનું હોય છે. કુલ 80 ગુણનું ક્વેશ્ચન પેપર છે. સમય છે 8 થી 11 નો. ચાલો તો આપણે જોઈએ. Use the given options and continue the poems as per given. એટલે કે નીચે આપેલા વિકલ્પનો ઉપયોગ કરી અને ઉદાહરણના આધારે કાવ્યને આગળ વધારો. ચાલો તો અહીંયા આપણને એક્ઝામ્પલ આપવામાં આવેલું છે, તમે જોઈ શકો છો. ગ્રીન ગ્રીન the grass is green, leaf on the trees are green, like green don't you. ચાલો તો જુઓ. sun when is getting out of bed, તો કલર રેડ. મિલ્ક wings of swan, તો કે white. ત્યાર પછી છે cuckoo sky in the night, તો કે black. a flower sunflower standing in a row, તો yellow. અને rose lips of a baby, તો જવાબ આવશે pink. બરાબર છે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ પેલું. red the sun is red when he is getting out of bed, like I like red don't you. આવી રીતે આપણે બનાવી શકીએ. ચાલો ત્યાર પછી બીજું આપણે બનાવીએ. તો white the milk is white, the wings of swan are too white, I like white don't you. ત્યાર પછી છે black a cuckoo is black, the sky in the night is too black, I like black don't you. ત્યાર પછી ચોથું yellow the flowers are yellow, sunflower standing in a row, I like yellow don't you. ત્યાર પછી પાંચમું pink the rose is a pink, the lips of baby are too pink, I like pink don't you. ત્યાર પછી question number 2, write the rhyming word from the bracket of given word. એટલે કે નીચે આપેલા શબ્દ માટે કૌંસમાંથી પસંદ કરી અને rhyming word લખો. અહીંયા છે 3 good fun long અને man. ચાલો તો sun એનું થશે fun, tree એનું થશે 3, song નું થશે long, fan નું થશે man, food નું થશે good. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ. મિત્રો, ધોરણ 3 થી 8 ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 છે તેના માટે ખાસ ઉપયોગી એવા બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે ને એ આપણે તૈયાર કર્યા છે. ખાલી પ્રશ્નપત્ર નહીં, સાથે અસાઇનમેન્ટ પણ અને પ્રશ્નપત્ર પણ. હવે પ્રશ્નપત્રની અંદર આપણે જોઈએ તો બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર સોલ્યુશન સાથે ઉપલબ્ધ છે, જેની ફી માત્ર ને માત્ર 60 રૂપિયા છે. બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશનની સાથે પીડીએફ ઉપલબ્ધ છે. 150 રૂપિયાની પ્રાઇસ છે. ફી કેટલી છે મિત્રો? તો પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ તમે ફ્રીની અંદર પણ મેળવી શકો. જો આ રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળશે, સીધો તમે ઝેરોક્સ કરાવીને એનો ઉપયોગ કરી શકશો. બરાબર, વોટ્સઅપમાં જોઈતા હોય તો પણ મળી જશે, પણ એની પ્રાઇસ છે. પણ જો તમારે એકદમ ફ્રી ઓફ કોસ્ટ જોતા હોય ને તો પણ તમને મળી જશે. એના માટે શું કરવાનું તો કે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એક લિંક આપી છે, એપ્લિકેશનની લિંક. એપ્લિકેશનની લિંક તમારે ડાઉનલોડ કરી લેવાની છે. શું છે તો કે ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશનનું નામ છે.
આ લિંક ડાઉનલોડ કરી લેશો એટલે એમાં તમારે ધોરણ 9ના ફોલ્ડરની અંદર જતું રહેવાનું. ત્યાં તમને બ્રહ્માસ્ત્ર બેચનો ઓપ્શન મળશે. બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમારે જોઈન થઈ જવાનું છે એટલે તમને ધોરણ 8ના દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના ક્વેશ્ચન પેપર અને એનું અસાઇનમેન્ટ છે ને એ ફ્રી ઓફ કોસ્ટ તૈયારી માટે મળી જવાનું છે દોસ્તો. અને આપણે જે તૈયાર કરેલા છે એ હવાબાજી કે ફેંકાબાજી નથી. ખૂબ જ રિસર્ચ કરીને, ખૂબ જ એની અંદર મહેનત કરીને તૈયાર કરેલા છે. તમારી પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે. ચાલો, ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 3. યુઝ ધ ગિવન ઓપ્શન્સ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. એટલે કે કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી આપેલો સંવાદ પૂર્ણ કરો. તો આઈ લીવ, ગોલ્ડન લીવ્સ, ડિયર બબુલ, એક્સેલન્ટ, બટ વાય અને ડોન્ટ લાઇક જેવા શબ્દો આપણને આપેલા છે. અને વનદેવી અને બબુલ વચ્ચેનો સંવાદ છે. તો જુઓ, વનદેવી સેઝ ખાલી જગ્યા યુ લુક વેરી અપસેટ. તો અહીંયા જવાબ આવશે ડિયર બબુલ. બબુલ સેઝ ઓ યસ આઈ એમ. તો વનદેવી સેઝ બટ વાય. Babul says, because I don't like my tiny leaves. I should have excellent and no thorns at all. Vandevi says, I think you have a golden leaves. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 4. Complete the given blanks with the use of because or therefore. એટલે કે નીચે આપેલી ખાલી જગ્યાઓ because અથવા તો therefore નો ઉપયોગ કરી અને પૂર્ણ કરો, જેના કુલ 5 ગુણ છે. Raj won the race, ખાલી જગ્યા he run fast. તો અહીંયા જવાબ આવશે because. વોટર ઇઝ અવર લાઈફ, ખાલી જગ્યા વી શુડ નોટ વોસ્ટ ઇટ. તો જવાબ આવશે ધેરફોર. ત્યાર પછી છે ત્રીજું. અજય ઇઝ ઇન ધ બેડ, ખાલી જગ્યા હી ઇઝ બીકોઝ. અજય ઇઝ ઇન ધ બેડ બીકોઝ હી ઇઝ ઇલ. હેલ્થ ઇઝ વેલ્થ, ધેરફોર વી શુડ ટેક કેર ઓફ હેલ્થ. તો અહીંયા જવાબ આવશે ધેરફોર. માયા ઇઝ અ કાઇન્ડ ગર્લ બીકોઝ શી હેલ્પ્સ એવરી વન. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 5. Match A and B and make the sentences with the use of five or but. એટલે કે એન્ડ અથવા તો બટ નો ઉપયોગ કરી અને જોડકા જોડી અને વાક્ય બનાવો. ચાલો, તો એ અને બી આપણને આપ્યા છે, બરાબર. ટેક અ ડીપ બ્રીથ, પછી છે રાઇટ. શી ઇઝ અ ટોલ, વેરી શાય. મિશેલ કેન બોથ રીડ, ધેન રિલેક્સ. હી ઇઝ કાઇન્ડ, ઇટ્સ ટુ સ્પાઇસી ફોર મી. ધ ફૂડ ઇઝ ટેસ્ટી, હર સિસ્ટર ઇઝ શોર્ટ. ચાલો, તો એના અહીંયા સરસ મજાના આપેલા છે. જુઓ, ખાલી જગ્યાઓ આપણે લખવાની છે. ટેક અ ડીપ બ્રેથ એન્ડ ધ રિલેક્સ. એટલે કે ઊંડો શ્વાસ લો અને પછી રિલેક્સ કરો. શી ઇઝ ટોલ બટ વેરી શાય. તે ઊંચો છે પણ કેવો છે? શાય, એટલે કે શરમાળ છે. મિચેલ કેન બોથ રીડ એન્ડ રાઇટ. એટલે કે મિચેલ લખી અને વાંચી શકે છે. અને એટલે એન્ડ આવશે. હી ઇઝ કાઇન્ડ બટ હિઝ સિસ્ટર ઇઝ શોર્ટ. તે દયાળુ છે પણ તેનો બહેન જે છે તે કેવી છે? શોર્ટ છે, ઠીંગણી છે. ધ ફૂડ ઇઝ ટેસ્ટી બટ ઇટ્સ ટુ સ્પાઇસી ફોર મી. આ ફૂડ જે છે તે સ્વાદિષ્ટ છે પણ મારા માટે કેવું છે? તો કે સ્પાઇસી છે. ચાલો, ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 6. રીડ ધ ગિવન બિલો એન્ડ મેક અ 10 to 20 sentences from it. બરાબર. આપેલું બિલ વાંચો અને તેના પરથી 10-12 વાક્ય બનાવો. હોન ઓકે પ્લીઝ. તો ખાને મેં સ્વાદ ઓર માં કા આશીર્વાદ. બરાબર. ચાલો, તો કેશ મેમો આપણને આપેલો છે. દાલ બાટી ચૂરમા 239 રૂપિયા છે. બટર મિલ્ક 3 ક્વોન્ટિટી મંગાવી છે, 29 રૂપિયા ટોટલ એકના છે અને ટોટલ 87. પાપડ રોસ્ટેડ જે છે 38 થયા. પનીર ચીલી ડ્રાયના 279 થયા. ધ નેમ ઓફ ધ રેસ્ટોરન્ટ ઇઝ હોન ઓકે પ્લીઝ. ધ બિલ નંબર ઇઝ 8222. ધ બિલ ડેટ 19th December 2013. The time mentioned on the bill is 7:47 p.m. The bill is for table number 05. The first item on the bill is dal bati churma costing ₹239. The second item is buttermilk with a quantity of 3 glasses at 29 each and totaling ₹87. ત્યાર પછી છે the third item roasted papad 2 piece at 19 each totaling ₹38. The fourth item is paneer chili dry 1 plate at ₹269. The total amount of the bill is ₹633. The amount in word is written as 633 rupees only. The bill is neat and clearly show all detail including a quantity, rate and totals. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 7. નીચે આપેલા ઉદાહરણ મુજબ પ્રશ્ન વાક્ય બનાવી અને તેનો જવાબ આપો, જેના કુલ 10 ગુણ છે. એક્ઝામ્પલ પણ આપણને અહીં આપેલું છે. જો પહેલું, ધ ફાર્મર્સ પ્લોફ ધ ફિલ્ડ. તો અહીંયા આવશે ડુ ધ ફાર્મર્સ પ્લોફ ધ ફિલ્ડ. તો અહીંયા જવાબ આપણો આવશે ડુ. યસ ધે ડુ. તો અહીંયા જવાબ આવશે ડુ. મેરિલ ડઝન્ટ પ્લે ચેસ. તો અહીંયા જવાબ આવશે ડઝ મેરિલ પ્લે ચેસ. ચાલો, તો અહીંયા આવશે નો હી ડઝન્ટ.
કેવિન એન્ડ ખુશ વેન્ટ ટુ મહાકુંભ. તો ડીડ કેવિન એન્ડ ખુશ ગો ટુ મહાકુંભ? તો યસ ધે ડીડ. ત્યાર પછી ચોથું, શી ડિસાઇડેડ ટુ મેક અ પનીર ચીલી ડ્રાય. તો ડીડ શી ડિસાઇડેડ ટુ મેક અ પનીર ચીલી ડ્રાય? ડીડ આવશે, ડઝ નહીં આવે. કેમ? કારણ કે ડિસાઇડેડ છે, ભૂતકાળ છે. તો જવાબમાં આપણે લખીએ યસ શી ડીડ. મહેશ રાઇટ્સ એન એસે ઇન ઇંગ્લિશ. તો અહીંયા રાઇટ્સ છે એટલે ડઝ આવશે, બરાબર, ડુ નહીં આવે. યસ, તો હી ડઝ. અને અહીંયા તમે જોઈ શકો છો હી છે, તો હી સાથે ડઝ આવે, ડુ આવે નહીં. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 8. રિમૂવ ધ ઇનકરેક્ટ વર્ડ, એટલે કે નીચે આપેલા ફકરામાંથી અતાર્કિક શબ્દને ચેકી કાઢો. તો વન મોર્નિંગ અ કિંગ વેન્ટ ઓન હાઉસ બેક ટુ કન્ટ્રી સાઇડ. વર મોર્નિંગ ભૂતકાળની વાત છે એટલે અહીંયા વેન્ટ આવશે. હી કેમ ટુ વિલેજ, બરાબર, અહીંયા ભૂતકાળની વાત છે એટલે કેમ આવશે. એન્ડ સો એન્ડ ઓલ્ડ મેન ઇન અ ફિલ્ડ, ભૂતકાળની વાત છે એટલે ભૂતકાળનું રૂપ આવશે સો. ઓલ્ડ મેન વોઝ digging the earth and planting mango sapling. તો અહીંયા આપણો જવાબ આવશે was, કારણ કે ભૂતકાળની વાત છે, ખાડો ખોદી રહ્યો હતો અને તેમાં આંબાનું વૃક્ષ વાવી રહ્યો હતો. he was કે did working very hard. તો અહીંયા જવાબ શું આવશે? was. he was working very hard. ત્યાર પછી નીચે આપેલો પરિચ્છેદ વાંચી અને આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. તો 10 માર્ક્સનો પ્રશ્ન છે, જોઈ લઈએ આપણે પહેલા સરસ મજાના પ્રશ્ન. The elephant is the largest mammals on the earth. His weight is about 4989 kg. એટલે કે હાથી જે છે ને પૃથ્વી પરનું સૌથી વજનદાર પ્રાણી છે. તેનું વજન કેટલું હોય છે? 4989 કિલો, એટલે કે સમથિંગ 5000. He eats grass, leaves, fruits and barks. આ બધી વસ્તુ તે ખાય છે. He spends 16 hours a day for eating. 16 કલાક તો ખાવામાં જ કાઢી નાખે. He eats 124 kg of food per day. રોજનું 124 કિલોનું ખોરાક ખાય છે. ધ એડલ્ટ મેલ ઇઝ કોલ્ડ બલ, બરાબર, જે એડલ્ટ મેલ હોય, બરાબર છે, જે પુખ્ત વયનો નર હોય છે એને આપણે બુલ તરીકે ઓળખીએ છીએ. ધ એડલ્ટ ફિમેલ ઇઝ કોલ્ડ અ કાઉ, બરાબર, અને પુખ્ત વયની જે માદા હોય છે એને કાઉ કહેવાય. ધ બેબી એલિફન્ટ ઇઝ કોલ્ડ અ કાફ, અને બચ્ચું હોય ને કાફ કહેવાય. હિઝ આઈ સાઇટ ઇઝ પુઅર, તેની જોવાની જે ક્ષમતા હોય ને તે નબળી હોય છે. હી કેન સ્મોલ ફ્રોમ 3 to 5 કિલોમીટર અવે. અહીંયા આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે એના ઉપરથી. પહેલો સવાલ, વોટ ઇઝ ધ એવરેજ વેઇટ ઓફ ધ એલિફન્ટ? ધ એવરેજ વેઇટ ઓફ ધ એલિફન્ટ ઇઝ અબાઉટ 4989 કિલોગ્રામ. હાઉ મેની hours does elephant spend for eating? The elephant spread 16 hours a day for eating. ત્યાર પછી ત્રીજું, an elephant eats ખાલી જગ્યા kg of food per day. તો અહીંયા જવાબ શું આવશે? તો કે 124 kg. The baby elephant is called a calf. True or false? તો જવાબ આવશે true. Write the rhyming word for say. તો say માટે rhyming word આવશે day. ચાલો બીજું તમારા માટે ખાસ મહત્વની સૂચના કે ભાઈ ધોરણ 3 થી 8 ના જે વિદ્યાર્થીઓ છે ને એના માટે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટે આપણે ખાસમ ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબના પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે. હવે આ જે બ્લુ પ્રિન્ટ મુજબના જે પ્રશ્નપત્ર છે ને, બરાબર, એ રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર તમને મળી જશે, બરાબર. એવી જ રીતે અસાઇનમેન્ટ પણ રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટમાં મળી જશે. અને જો બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કર્યા છે, સ્વાધ્યાય પોથી, એકમ કસોટીઓ, ગયા વર્ષના ક્વેશ્ચન પેપર, પરખ પ્રશ્ન બેંક, દરેક વસ્તુઓમાંથી વીણીને આપણે આ જે ક્વેશ્ચન પેપર છે તૈયાર કરેલા છે. એટલે ક્વોલિટી ક્વેશ્ચન પેપર છે, પરીક્ષાની તૈયારી માટે બેસ્ટ છે, શ્રેષ્ઠ છે અને સૌથી શ્રેષ્ઠ છે, બરાબર. હવે આ તમે ફ્રી ઓફ કોસ્ટમાં પણ મેળવી શકો છો. જો તમારે જો આમ પ્રશ્નપત્રની પ્રાઇસ 60 રૂપિયા છે. એક વિષયનું એક પ્રશ્નપત્ર તમારે જોઈતું હોય તો, અને અસાઇનમેન્ટ તમારે જોઈતું હોય તો 150 રૂપિયા છે, વોટ્સઅપ પર મળી જશે. વધારે માહિતી માટે અહીંયા નંબર આપેલો છે 70 46 22 22 54. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. બ્લુ પ્રિન્ટ પ્રમાણે ક્વેશ્ચન પેપર આપણે બનાવતા હોય ને તો એકમાત્ર સંસ્થા છે એવી ઓશન જ્ઞાન લાઈવ. આના સિવાય તમને બીજે કોઈ જગ્યાએ આવા બ્લુ પ્રિન્ટ પ્રમાણેના ક્વેશ્ચન પેપર દોસ્તો જોવા નથી મળવાના. ફ્રી પ્રશ્નપત્ર અને ફ્રી અસાઇનમેન્ટ તમારે જોઈતા હોય ને તોય મળી જશે. આ જ વસ્તુ કેવી રીતે? તો એના માટે તમારે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. હવે એમાં તમારે ધોરણ 8 ઉપર નથી જવાનું, ધોરણ 9 પર ક્લિક કરવાનું છે. ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ધોરણ 9 ઉપર જઈને ધોરણ 9ના બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન્ટ થવાનું છે. તમે ધોરણ 9ના બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન્ટ થઈ જશો એટલે ધોરણ 8નું સંપૂર્ણ રિવિઝન જે છે ને, કે જેની અંદર આ પ્રશ્નપત્ર બધા વિષયના આવી જશે, અસાઇનમેન્ટ પણ બધા વિષયના આવી જશે, ફ્રી ઓફ કોસ્ટ તમને મળી જવાના છે દોસ્તો. તો હવે શેની રાહ જુઓ? ફટાફટ ચાલો, ફટાફટ એપ્લિકેશન ડાઉનલોડ કરા ના કરી હોય તો.
ત્યાર પછી છે યુઝ ધ ગિવન વર્ડ એન્ડ રાઇટ 10 સેન્ટેન્સીસ ઓન ધ ગિવન સબ્જેક્ટ, એટલે કે નીચે આપેલા શબ્દોના આધારે 5 વિષય ઉપર 10 વાક્ય લખો. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને સરસ મજાનો મુદ્દાઓ આપેલા છે. બરાબર, એ મુદ્દા ઉપરથી આપણે 5 વાક્યો લખવાના છે. તો લખી શકીએ. જો લાસ્ટ વીક માય ફ્રેન્ડ આઈ વિઝિટેડ અ સાયન્સ ફેર. કેની મુલાકાત લીધી હતી? સાયન્સ ફેરની, વિજ્ઞાન મેળાની. ઇટ વોઝ હેલ્ડ ઇન અવર સ્કૂલ. ક્યાં યોજવામાં આવ્યો? અમારી શાળામાં. મેની સ્કૂલ ફ્રોમ અવર ધ સિટી હેડ ટેકન પાર્ટ ઇન ધ ફેર. અમારી જે શહેર છે એની ઘણી બધી શાળાઓએ તેમાં ભાગ લીધો હતો. ધેર વેર 3 સેક્શન્સ એટ ધ ફેર. આ જે વિજ્ઞાન મેળો હતો એમાં 3 વિભાગ હતા. વી ફર્સ્ટ વેન્ટ ટુ ધ બાયોલોજી સેક્શન. અમે સર્વપ્રથમ બાયોલોજી સેક્શનની અંદર ગયા, જીવ વિજ્ઞાનમાં ગયા. મેની પ્લાન્ટ્સ એન્ડ હર્બ્સ વેર ડિસ્પ્લે ધેર. ત્યાં ઘણા બધા છોડવાઓ અને ઔષધિઓ દર્શાવવામાં આવી હતી. ઇટ કન્ટેન્સ ઇન્ફોર્મેશન ઓર મેડિસિનલ પ્લાન્ટ્સ એન્ડ યુઝફુલ હર્બ્સ. ત્યાં માહિતી આપવામાં આવતી હતી ઔષધીય છોડો વિશે. બરાબર, અને યુઝફુલ હર્બ્સ, ઔષધિઓ વિશે. સમ સ્કૂલ્સ હેડ exhibited stuffed animals, various kinds of snakes, butterflies and insects preserve glass bottle. ગ્લાસની બોટલની અંદર ત્યાં તમે જોઈ શકો છો કે વિવિધ પ્રકારના જીવજંતુઓ છે, પતંગિયાઓ છે, ત્યાર પછી સાપ છે, અલગ અલગ પ્રકારના પ્રાણીઓ છે. બરાબર, તેને બોટલની અંદર રાખેલા હતા. Then we went to the second section, the physics section. ભૌતિક વિજ્ઞાન વાળો જે વિભાગ હતો, physics section, તેની અંદર ગયા. There were many models and charts showing the development in space technology. બરાબર, ત્યાં ઘણા બધા ચાર્ટ્સ અને મોડલ બનાવેલા હતા સ્પેસ ટેકનોલોજીને લગતા. સ્પેસ ટેકનોલોજી એટલે તમને ખબર ને આપણી કઈ સંસ્થા છે? બરાબર, ઇસરો. Some children demonstrate experiments on the electricity and magnetstream. There were models of a robot, computers, satellites and the spacecraft. Finally, we visited the chemistry section. Our school students showed the visitors how soap was made. There was a cards explaining various chemical reaction. All the visitors liked the fair very much. It was appreciated by everybody. ચાલો, તો અહીંયા મિત્રો આપણે આ સરસ મજાનું ધોરણ 8નું અંગ્રેજી વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ એમપી ક્વેશ્ચન પેપર પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ધોરણ 8ના એક નવા વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ એમપી ક્વેશ્ચન પેપરના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે.